જે કુખાર મેળીમાં પિતૃ પૂર્વજ કોઈને નડે નહીં તે વાત ઉપર કુખાર મેળીમાં શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું। જે કુખાર મેળીમાં રહી વાત પિતૃ પૂર્વજની, માતાજી તમે બતાવો છો તારો પૂર્વજ નડ્યો, તારી શિકોતર નડી, તો એ કેમ નડે કહું વાપરવું છે તો થોડું પ્રવચન લાંબુ થશે, કોઈ વાત એ તો બેસે મોનતા વાળા હતા, આપણે શું તમે કે પૂર્વજ શિકોતર ને બધું બતાવો છો તો એ કેમ બતાવો છો? તો તમારા પિતૃ પૂર્વજ તમારા ઘરમાં કોઈ મૃત્યુ પામેલા છે એ પણ તમને કારણ વગર નડતા નથી। કેમ કારણ વગર નડતા નથી? તમે કોઈ જો એનો એ મરી ગયા પછી ભલે તમે એને બેહાડો નહીં, એને યાદ ના કરો, કશું જ નહીં, પણ આજના મનુષ્ય શું છે, થોડું દુઃખ પડે એટલે ભૂવા જોડ જાય અને ભૂવો એવું કે આ તમારા પૂર્વજ છે ને એને હરાઈ દો, એને વારણ કરી અને જઈને નદીમાં પધરાઈ દો, તારે નારિયેળ મેલાવડાવ, પૂર્વજને જમાડે અને પૂર્વજને નાખી દે ચો નદીમાં, તારે પૂર્વજ નડે, નકર કોઈ પૂર્વજે નડે। તમે એના હાથે કરીને છંછેડ્યો। કોઈ શિકોતર માતા હોય આત્મહત્યા કરેલી, કોઈ બઈ હોય, કોઈ હરગીન મરી ગયેલી હોય, કે કોઈ કમ હોતે મરી ગયેલી, કોઈ નાની ઉંમરે મરી ગયેલી હોય, એ પણ એમને નડતી નથી। પણ તમે આ ભુવા જોડ જાઓ અને ભુવાઓ જોડ જઈ અને ઘરમાં વારણ કારણ કરાવો, ભુવાને શું દેખાય? ખાલી કોઈક ચૂડેલ છે, પણ એને એવી ખબર ના પડે કે આ ઘરની જ ચૂડેલ છે, એ ક્યાં બહારની છે। જેવું શિકોતર નું નામ શું કહેવાય? બીજું ચૂડેલ। શું કહેવાય? ચૂડેલ। બેહાડો એટલે પેઢી કરીને બેહાડો એટલે શિકોતર। કોઈ પણ બઈ મરી જઈ હોય નાની ઉંમરે કમ હોતે એને શિકોતર કહેવાય, પણ એની બીજી ભાષામાં એને ચૂડેલ કે, રખડતી હોય તો ચૂડેલ કે, ઘરની હોય તો એને શિકોતર કે। તો પેલા ભૂવો ચેક કરે ને તો કે ભાઈ કોઈ ચૂડેલ દેખાય છે કે એવું, તો શું કરશો? આને વારવું પડશે, તમારા ઘરમાં ચૂડેલનો વાસ છે કે, પણ ખરેખરમાં ચૂડેલ નહીં, એ તમારી ઘરની કોઈ શિકોતર જ આત્મહત્યા કરેલી રખડતી હોય, ફરતી હોય, પણ એ ભુવન ચૂડેલ તરીકે જોવો છું કે બહારનું છે ભાઈ, ચાર રસ્તે ભરાઈ દો એટલે શું કરે? નારિયેળ લેશે અને કંકુ બંકુ જે વિધિ કરતા હોય એ રીતે આખા ઘરમાંથી બધા માથા ઉપરથી ચારેય બાજુથી ઉપર નીચેથી બધી જગ્યાએથી ફેરવ અને ફેરવીને શું કે હું આને નદીમાં પધરાઈ દઈશ કે ચાર રસ્તે મૂકી આવીશ। આ એ શિકોતર ને તમે વરાઈને ચાર રસ્તે મૂકી આવી ને તારે નડવા ઉભી થઈ, હવે તને ના છોડું, અત્યાર સુધી નથી નડતી। હા શું ખોટું? અત્યાર સુધી તો નથી નડતી, અત્યારે હવે હું નડીશ જો હું બતાવું એટલે તરત કોક દીકરીને ધૂણવાનું ચાલુ થાય, તરત રોજ થાય છે ને બધું। આ એટલે થાય, તમે છંછેડતા ના હોય તો કોઈ દેવ નડે? પૂર્વજ ને આવરી હરાઈ લો, પૂર્વજ ને બેહાડો, દીવો કરો અને પછી કોઈ ભૂવો શું કે પૂર્વજ નહીં થયા, એનો તો મોક્ષ મળી ગયો। એટલે મોક્ષ માટે તો કેટલી તપસ્યાઓ કરવી પડતી તારે મોક્ષ મળતો, એમ મોક્ષ 5000 માં મળી જાય, વારણમાં મળી જાય? મોક્ષ એટલે સીધી ભગવાનની પ્રાપ્તિ। તમારા વડીલો એવા કેવા કર્મ કર્યા છે ડાયરેક્ટ એને મોક્ષ મળી જાય? આ શું ખોટું? એના મોક્ષ આપી દીધો કે મોક્ષ ના અપાય, એવી રીત ના મળે મોક્ષ। એનો જો મોહ લઈ જો લગાવ તમારું મન, જો એક સૂક્ષ્મ વાત કહું બધાને સમજણ પડે એવી સ્પષ્ટ ભાષા, તમારું આ શું છે? સ્થૂળ શરીર। આ જ્ઞાનીઓની મહાત્માઓની વાતો છે। આ શું કહેવાય? સ્થૂળ શરીર। જે તમે આ ચૂંટલી ખણો ને એ અનુભવ થાય છે ને કે આ મારું શરીર, આ સ્થૂળ શરીર કહેવાય। એની અંદર એક સૂક્ષ્મ શરીર આવે, એ મન બુદ્ધિ ચિત્ત અહંકાર વાળું સૂક્ષ્મ શરીર હોય, અને ત્રીજું હોય એ કારણ શરીર, જે તમારો સ્વભાવ હોય એ 3 શરીર, અને 3 શરીર પછી આત્મા હોય। હવે જ્યારે વ્યક્તિ મરી જાય, ધોનથી વાપરજો, જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય એને અગ્નિ સંસ્કાર કરે ત્યારે એની આ સ્થૂળ શરીરનો નાશ થઈ જાય, એ 5 મહાભૂતોમાં વિલીન થઈ જાય, અને સૂક્ષ્મ શરીર હોય ને મન રૂપી એ જીવતું રહે। શું કીધું? એ બર નહીં કે મન ક્યાં છે કોઈને ખબર છે? મન ક્યાં છે ખબર છે? ડોક્ટરને પૂછો કે મારું મન ક્યાં છે, ડોક્ટર આખું મશીન કરીને ચેક કરશે, મન હાથમાં નહીં આવશે। અહંકાર ક્યાં છે મારો, ડોક્ટર આખું સ્કેન કરશે, સીટી સ્કેન કરશે ને એનો અહંકાર હાથમાં આવશે? કેમ? આ બધી વસ્તુ સૂક્ષ્મ છે, એ દેખાય નહીં, એટલે આજની ટેકનોલોજીના હાથમાં આ વસ્તુ આવે નહીં, કેમ કે એ સૂક્ષ્મ વસ્તુ છે। હવે જ્યારે મનુષ્ય મરી જાય અને એના અગ્નિ સંસ્કાર આલે ને ત્યારે આના સ્થૂળ શરીરનો નાશ થઈ જાય, જે આનો અનુભવ કરો એનો નાશ થઈ જાય, પણ અંદરનું સૂક્ષ્મ શરીર હોય ને એનું મન એ તો જીવતું જ રહે। સમજા પડે હું કહું છું? એ આ જે મન રૂપી શરીર હોય ને, સૂક્ષ્મ શરીર, એ તો જીવતું જ રહે, એનો જો લગાવ હોય ને એની આત્મા ભેગો થઈ અને
ઘરમાં લગાવ હોય તો ઘરમાં ફર્યા કરે, દીકરા પ્રત્યે હોય તો દીકરાની આજુબાજુ ફર્યા કરે, ગાડીમાં લગાવ હોય તો ગાડીમાં ફર્યા કરે. ચમ એ સૂક્ષ્મ શરીર જીવતું રહ્યું હોય એટલે કંઈક ને કહેતા મારા દાદા દેખાયા, એક ઝલક જ હોય છે. હું માનું છું ભૂતય હોય, બધું હોય, બરોબર છે, પણ આ સૂક્ષ્મ શરીર કોઈનું મરતું, તમારા મનના વિચાર જે મરતી ઘડીએ જે છેલ્લા વિચારો હોય એ પ્રમાણની તમારી ગતિ થાય. એટલે તો મરી જાય માણસ એટલે શું કહે છે કે રામ બોલો ભાઈ. બધા બીક લાગી આવું કીધું, સત્ય નહીં. અને હિન્દીમાં કે રામ નામ એવું કે છે ને, તો એ મરેલી આત્માને, એ મરેલા જીવને તે આજુબાજુ વાળા સંભળાવે છે એટલે આખી જિંદગી તે શું લે હાય પૈસા કર્યા, રામ નામ જ સત્ય છે, બીજું બધું મિથ્યા. તો તમારું મન જો અત્યારથી તૈયાર થયેલું હશે માતાજી ભગવાનમાં, બરોબર, તો તમે મરતી ઘડીએ છે ને, ના તમારા છોકરા તમને યાદ આવશે, ના તમારું પરિવાર યાદ આવશે, ના કોઈ તમારો મિત્ર યાદ આવશે, ના તમારું ઘર યાદ આવશે, ના તમારી મિલકત, ના કોઈ જાયદાદ, ના કોઈ દાગીના, કોઈ વસ્તુ તમને યાદ આવશે નહીં. તમે આખી જિંદગી અત્યારથી તે ભક્તિ કરી છે ને, તો મરતી ઘડીએ બોલશો કે રામ, મેલડી, ચામુંડા, મહાકાળી, સધી, જેના મનમાં જે હશે, જેના હૃદયમાં જે માતા હશે, જેના જે લગાવ હશે, મરતી ઘડીએ કદાચ છે ને એ જ મુખેથી નામ આવશે ને સીધા તમે માતાના ધામમાં જતા રહેશો. ભૂત બનીને રખડવાનું થશે, પણ તમારે રખડવું હોય તો કરો આય પૈસા. મર્યા પછી હકવારો નહીં. શા મર્યા પછી ક્યાં ઊંઘી જાય એવું થઈ જાય. અમુક નું આવું કે મર્યા પછી ના, તો આ બધા ભૂત શું લ્યા થાય છે, આ પૂર્વજો શું લ્યા થાય છે ને, જોવો છો ને. તો મર્યા પછી તે એક અલગ દુનિયા છે, સૂક્ષ્મ દુનિયા, એ અમે ભટકવું પડશે. એટલે તો એ મરેલી આત્મા હોય ને એના ઉદ્ધાર માટે તો તમારે ભજન રાખવું પડે, નહીં રાખતા? પણ જીવતાજી ગોડા ભજી લો ને. મર્યા પછી તો યમરાજ આવશે ને, યમરાજના 2 દૂત આવશે ને લેવા. તાર હારા ને શું કહો, હવે મરી જાય એટલે અંદર બધું થઈ જાય, ખબર છે ને? મરતી ઘડીએ જીવ થાય એટલે બધું થઈ જાય, પેન્ટ ભીનું થઈ જાય છે, કંઈક નું થઈ જાય છે ને. મરતી ઘડીએ જોજો કે કોઈ ઉંમર લાયક હશે, કોઈ દાદા જીવ જતો છે ને આવું થઈ ગયું છે ને, તેવું ચમ થાય. એ દૂતો આવે ને, દૂતો જોઈને બી જાય માણસ, હા શું આવ્યું, એટલામાં બધું થઈ જાય, જીવ જતો રહે. પણ જે સજ્જન માણસ છે, જેના હારા કર્મો કર્યા છે ને, એ મર્યા પછી હસતોય જશે, હારા દાડે જશે, જોવો છો ને, હસતો જશે, રાજી થઈને જશે. અને તમે તરત વાતો કરશો કે એને કોઈ તકલીફ ના પડી, હસતા મુખે જતા રહ્યા. જોઈ લો, સજ્જન માણસ હશે. અને દુષ્ટ હશે ને એને તો પીડાવું પડે, નહીં જોતા? તો આ બધું સત્ય છે. આ અનુભવ કોઈએ જોયું નહીં ને, જોવા વાળા કહેવા આયા નહીં ને, એટલે તકલીફ છે. જો 2-4 જોવા વાળા પટેલ આવી ગયા હોત ને કહેવા તો સારું હતું. પણ ભગવાનની સિસ્ટમ એકવાર મર્યા પછી પાછો વ્યક્તિ આવે તો 84 લાખ યોની ફરી 84 લાખ યોનીમાં જીવોમાં, કીડીમાં, મચ્છરમાં, ગાયમાં, બલાડામાં, કૂતરામાં શીખવા ભગવાન શ્યામાં નાખે. 84 લાખ યોની ફરી ભગવાન દયા કરે, તાર મનુષ્ય અવતાર ફરી એક વખત મળે. તાર તો તમારા મા બાપે બદલાઈ ગયા હોય, પરિવારે બદલાઈ ગયું હોય, ઘરે બદલાઈ ગયું હોય, ગામે બદલાઈ ગયું હોય કે નહીં? આ પૂર્વ જન્મમાં માનો છો કે નહીં? કે નહીં માનતા? કે ખાલી વાતો સાંભળી માડી, ખબર નહીં હોય કે ના હોય? સત્ય, તમારા બધાને એક જન્મ નહીં થયા, મારા દીકરાના તમારા બધાને એક જન્મ નહીં થયા, કરોડો અજબો જન્મ થયા છે ને. તારે ભગવાને અવસર આલ્યો છે, ફરી ગુમાવશો નહીં. મારા જેવી માતા ક્યારેય નહીં મળે ફરી. ના દુઃખ પાછળ ના દોડશો. ઓળખો ગોળા, સત્યના માર્ગે આવો, જ્ઞાનના પ્રકાશમાં આવો. હાથમાં છે ને જ્ઞાનનો દીપક લઈ લો, દીવો લઈ લો, અને એક દીવા, જ્ઞાનના દીવાના આધારે આવા કળિયુગ રૂપી અંધકારમાં છે ને દીવાનો પ્રકાશ લઈ અને તમારો માર્ગ શોધી નાખો. હું મેરડી બેઠી છું, નકર આ કળિયુગમાં અંધકાર જ છે બધાના મનમાં. અને તમે તમારા એવા દુઃખ છે, હું જાણું છું, તમે બાજુવાળા છું, તમારી પત્નીને ના કહી શકો. મનુષ્યના એવા દુઃખ, એવી મજબૂરી ને કે એને એવું જ લાગે હું એકલો જ દુઃખી છું, મારા જેવું દુઃખ કોઈ જ નહીં હોય. પણ આવો વિચાર દરેક ના આવે કે મારા જેવું દુઃખ કોઈ જ નહીં. પણ ના,
કંઈક ની કંઈક વાતે કંઈક ની કંઈક મજબૂરીમાં કંઈક ની કંઈક અલગ અલગ માણસોની અલગ અલગ દુઃખ દરેક ના છે ને કોઈ સુખી જો સુખી હોત તો તમે થોડી અહીં આવત એટલે બધાની મજબૂરીઓ ખબર છે માતાને ભગવાનને બધાની મજબૂરીઓ ખબર છે પણ આ મજબૂરી એટલે આવી છે કે આવા દુઃખ પડે ને તારે જ પોકાર નીકળે છે કે હે મારી કુળદેવી ચો છું હે મારા નાથ હે મારા રામ ક્યાં છો અને અમુક નાસ્તિક હશે નાસ્તિક એવું આમ ચરબીનો ભરેલો છે અહંકારી છે હું નાસ્તિક છું હું ભગવાનમાં માનતો નહીં એ તે કદાચ દુઃખી થાય ને એટલે એ ઉપર જોઈને કહે દે કે હે ભગવાન એને બોલી જવું પડે છે બોલી જાય છે ને કે હે ભગવાન તરત એટલે તમારી આત્માએ તે દુઃખ પડે ને કઈ પણ તકલીફ પડે ને તો જોજો કોઈ એવી વિકટ પરિસ્થિતિ એવું દુઃખ જબરું આવીને અચાનક કોઈ વિઘન આવીને ઊભું થઈ જાય ને તો તમારા મુખે છે ને આવું જ નીકળે હે ભગવાન બચાવજો હે માતા રક્ષા કરજો નીકળે છે ને તરત તમારી આત્મા અંદરથી પોકાર કરે છે કે હવે મારો કોઈ સહારો નહીં હવે બચાવો તો કોઈ ભગવાન માતાજી જ બચાવો આવું થાય છે ને તો આત્મા છે ને 24 કલાક તમારી માતાનું સ્મરણ કરવા માંગે છે પણ તમે આ પૈસાની ગાડી પાછળ બધો લક્ષ્ય ઘુમાઈ નાખો છો ગોડાઓ ઓળખી જોડો મારા જેવી જગતમાં મેલડી નહીં મળે રામ હવે કેટલું પ્રવચન બોલાડશો તમે નોન સ્ટોપ વિજ્ઞાન એવું કહે છે કે 1 કલાક વ્યક્તિ કોઈ પણ બોલે ને એટલે એનું મગજ એ થઈ જાય મારા દીકરાના કોઠે હું 2 કલાક નોન સ્ટોપ પ્રવચન કરવા વાળી મેલડી માતા છું જોવો છો ને તમારી નજરે હોમે જોવો છો ને કે માડીને તરસ નહીં લાગતી કશું નહીં તો આટલું એક ધારી બોલે છે અને 6 કલાક અહીંયા આવું ને ત્યારથી મારી માઇક ચાલુ થાય કે 6 કલાક નોન સ્ટોપ હું 1 મિનિટ નહીં ઊભી રહેતી નોન સ્ટોપ બોલવા વાળી મેલડી માતા છું અને નહીં અહીં કોઈ જોજો ચોપડી બોપડી લઈને નહીં બેસતી અમુક તો એવું કહે છે કે ચુંદડીની ચોપડી લઈને બેસતા હશે એટલે નહીં કશું જોઈ લેજો ચોપડી બોપડી આ તો આત્માનું જ્ઞાન છે આત્મજ્ઞાન છે ગોડા ઓળખો તમારી આત્માનું જ્ઞાન તમને ના આલું અને દુનિયાને પ્રભાવિત ના કરું મેલડી નહીં આ જ્ઞાન સાંભળવું ચમ વાલું લાગે છે ખરેખર ભૂખ આની જ છે એટલે વાલું લાગે છે એટલે આમ બેસી રહ્યા છો કે હા મજા અંદર તો ગલી ગલી થાય છે મારી તું બોલો છો અંદર ગલી ગલી થાય છે આમ આનંદ થાય છે અમુક તો અંદર તો એવું નાભીમાં એવું આમ શું કે એનો કલ્પના ના કરીએ કોઈ થાય છે ને એવો આનંદ મારી તારી વાતો જુદી જ છે બહુ મજા આવે છે બસ એવું થાય છે ને તો ખરેખરમાં ભૂખ આની જ છે ભૂખ લાગી છે તમારે ખાવું છે બરોબર અને તમે બીજું માગો છો ચો મળે કહો મળે